ડિયર સ્ટુડન્ટ, હાઉ આર યુ? આજે આપણે ધોરણ 11 સાયન્સ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ચેપ્ટર 12 જેને જીઓસી કહેવાય છે એમાં નીટમાં પૂછાયેલા પ્રશ્નની શરૂઆત કરીએ. આપણે 2019થી પાછળ જતા જશું, 18, 17, 15 એ રીતે. તો પહેલો પ્રશ્ન છે, પેન્ટુઇન 4 માં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા કેટલી? જીઓસી. જો તમને કહી દઉં, હવે દ્વિબંધની સક્રિયતા ત્રિબંધ કરતાં વધારે હોય એટલે પ્રથમ ક્રમ નાનો દ્વિબંધનો રહેવો જોઈએ. તો એ મુજબ તમે જો 1, 2, 3, 4 અને 5 આપેલું છે. એમાં પેન્ટુઇન એટલે બીજા ઉપર દ્વિબંધ અને ચોથા ઉપર ત્રિબંધ અહીં આવશે. તો એ મુજબ ગણતરી કરતાં અહીંયા આગળ ટોટલ સિગ્મા બંધની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 થશે. અને પાઈ બંધ 1, 2 અને અહીંયા 3 જગ્યાએ પાઈ બંધ આવેલા છે. એટલે જવાબ આપણો બી આવશે. 2018. નીચેના પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થિર અપેક્ષિત કરી શકાય? એટલે ધનભારિત કાર્બનમાંથી કયો વધુ સ્થાયી હશે? આ જે બોક્સમાં રાઉન્ડ કરેલું છે એ ધનભારિત કાર્બન થશે. તો સૌથી સ્થાયી કયો કાર્બોકેટાયન થશે? હવે અહીંયા જો કાર્બોકેટાયન છે એની બાજુમાં એક્ઝેક્ટ દ્વિબંધ આવેલા છે. અહીં કાર્બોકેટાયનની બાજુમાં છે, અહીં બે બાજુ પાઈ બંધ આવેલા છે, અહીં એક સાઈડ આવેલા છે. તો વિચારો કયો થશે? તો સી જવાબ આવશે. કારણ નાઇટ્રો સમૂહ છે એ ઋણ પ્રેરક અસરવાળો છે. એટલે કાર્બન અને નાઇટ્રો વચ્ચે જે બંધ હોય એના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે, એટલે એ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપે છે. આ અસર અંતર વધતા ઘટે, કારણ કે એક તો કાર્બન ધનભારિત થાય નાઇટ્રોને કારણે, અને એ જ કાર્બન ઉપર ધનભાર હોય તો વધુ ધનભારિત થશે ને. તો અહીંયા ધનભારિત કાર્બન પછી ખૂબ જ દૂર NO2 સમૂહ આવેલો છે. બરાબર. તો આ મુજબ આપણે જોઈએ તો અહીંયા ધનભારિત કાર્બન છે એની ઉપર જ નાઇટ્રો સમૂહ છે. એક તો કાર્બન ધનભારિત છે અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ખેંચે એટલે વધુ ધનભારિત થાય. હવે અહીંયા ધનભારિત કાર્બન છે એના મેટા સ્થાનમાં NO2 છે એટલે દૂર થઈ જાય. સીમાં અહીંયા ધનભારિત કાર્બન પછી પેરામાં છે, ખૂબ જ દૂર છે એટલે આનો ધનભાર છે એ વધારે ધનભારિત નહીં થાય. અહીંયા પણ સેમ, આ વધુ ધનભારિત થાય એટલે અંતર વધી જાય. એટલે સી જવાબ આવશે. બધા ધ્યાનથી જોજો, મજા આવશે. વિસ્થાપકોની ઋણ પ્રેરક અસરના સંદર્ભમાં કયું સાચું થશે? એટલે કે જ્યારે ધનભારિત કાર્બન સાથે એમિનો સમૂહ જોડાયેલો હોય, એટલે દેખીતી વાત છે કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે ઇલેક્ટ્રોન એમિનો સમૂહ તરફ જાય. તો આપણે કેમ નક્કી કરશું? આવર્ત કોષ્ટકમાં નાઇટ્રોજન પછી ઓક્સિજન ને પછી ફ્લોરિન એની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાનું વલણ એમિનોનું વધારે થશે. પછી OR આલ્કોક્સી સમૂહ આવશે. કાર્બન ઉપર OR હોય તો નાઇટ્રોજન કરતાં ઓક્સિજનનું ઇલેક્ટ્રોન ખેંચવાનું વલણ વધારે એટલે વધુ ઋણ પ્રેરક અસર બતાવે. એના કરતાં કાર્બન અને ફ્લોરિન જોડાય તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની હોય, એટલે ઋણ પ્રેરક અસર સૌથી વધારે અહીંયા તમે બીમાં જોવા મળશે. બધા આખો લેક્ચર વ્યવસ્થિત ધ્યાનથી જોજો. આપણો જવાબ આવી ગયો. એમિનો, આલ્કોક્સી અને ફ્લોરિન. 89 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે
નીચેના સંયોજનનું IUPAC નામ દર્શાવો. હવે પહેલી વાત તો તમારે ક્રિયાશીલ સમૂહ નક્કી કરવા પડે. એક તો અહીંયા આલ્ડિહાઇડ સમૂહ આવેલો છે, એક કીટોન છે, એક દ્વિબંધ છે. તો એના આધારે આપણે ગણતરી કરીએ તો સૌથી વધુ સક્રિય શ્રેણીમાં આલ્ડિહાઇડ થશે, એટલે 1, પછી 2, 3, 4, 5 અને 6 કાર્બન થાય છે. એટલે ત્રીજા ઉપર કીટોન સમૂહ એટલે 3 કીટો, અથવા તો આપણે આધુનિક નામ મુજબ 3 ઓન પણ લખાય, કારણ કે જેની સક્રિયતા વધુ એનો પ્રત્યય લાગે, આનો પૂર્વક લાગે એટલે 3 ઓન કે 3 કીટો લખાય. પછી 2 મિથાઇલ, બીજા ઉપર અહીં શાખામાં CH3 એટલે 2 મિથાઇલ થશે. અને હેક્સા 6 કાર્બન એટલે હેક્સેન થાય, પણ અહીં દ્વિબંધ આવેલો છે એટલે હેક્સા, એકચ્યુઅલી હેક્સ. ચોથા ઉપર છે દ્વિબંધ એટલે હેક્સ 4 ઇન, અને પેલા ઉપર આલ, તો ઇન પ્લસ આલ એટલે ત્યાં ઇનાલ થશે. એટલે કાયદેસર એનું નામ થાય 3 ઓન. 3 on 2 methyl hex 4 ઇનાલ થશે. આ પણ ચાલશે. પછી 2017માં પૂછાયેલો ઇથેનના સંરૂપીઓને લક્ષમાં લેતા કયું વિધાન સાચું છે? હવે આપણે ઇથેનના સંરૂપી સમઘટકમાં મુખ્ય બે, એક એક્લિપ્સ્ડ હોય છે અને બીજું ખબર જ છે સ્ટેગર્ડ હોય છે. પહેલા કાર્બન ઉપર છે 3 હાઇડ્રોજનની ગોઠવણી જેવી જ બીજા ઉપર હોય તો એક્લિપ્સ્ડ, અને પહેલા ઉપર ગોઠવણી કરતાં બીજા ઉપર વિરુદ્ધ તો સ્ટેગર્ડ થશે. એમાં બંધ કોણ સમાન રહે છે, બંધ લંબાઈ બદલાય છે, ખોટું. બંધ કોણ બદલાય પણ બંધ લંબાઈ બદલાતી નથી. ખરેખર બંધ કોણ અને બંધ લંબાઈમાં ફેરફાર થતો નથી, એટલે આપણો જવાબ ડી આવશે. જો આ રહ્યો, બંધ કોણ અને બંધ લંબાઈમાં ફેરફાર ના થાય. બે સમઘટક એકબીજાના બંધમાં પ્રમાણમાં કોઈ તૂટ્યા વગર સ્ટેગર્ડ અને એક્લિપ્સમાં ફેરવાય છે. એમાં સ્ટેગર્ડ વધુ સ્થાયી છે, એક્લિપ્સ ઓછો સ્થાયી હોય. પણ ઇથેનના સંરૂપીય સમઘટકમાં બંધ કોણ અને બંધ લંબાઈ બદલાય નહીં. એની ઉર્જા શક્તિ, સ્થાયીતા અને દ્વિફલકીય કોણ બદલાય છે. એટલે કે આ જે અંતર હોય એ ના બદલાય, આ અંતર ના બદલાય, આ ખૂણો ના બદલાય, પણ આનું જે તલ અને આનું તલ હોય એ તલ સ્ટેગર્ડમાં બદલાય. પછી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે 2017માં પૂછાયેલો પાછો જીઓસીમાં જે દર વર્ષે 2-4 પ્રશ્નો પૂછાતા હોય. નીચેનામાંથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક માટે સાચું વિધાન કયું હશે? હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે ધન ભારિત સ્પીસીસ, જેમ કે NO2+ હોય, Cl+ હોય, કે ઋણ ભારિત ઇલેક્ટ્રોન વડે આકર્ષાય એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. તો આવા ઇલેક્ટ્રોન અનુરાગી માટે સાચું કયું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તટસ્થ અથવા ધન ભારિત હોય છે અને કેન્દ્ર અનુરાગી પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારીને બંધ બનાવે. આ દેખીતી વાત છે. એટલે કે H+, Cl+, Br+, NO2 અને NO+, આ બધા પછી જે BF3 હોય
તેમાં અષ્ટક પૂરું થયેલું નથી. 6 ઇલેક્ટ્રોન હોય એટલે ખાલી કક્ષક દ્વારા ઇલેક્ટ્રોન મેળવી લેશે, એટલે તે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે. હવે આપણે આગળ જોઈએ. અહીં જવાબ ડી આવશે. નેક્સ્ટ 2016માં પૂછાયેલું છે, કયા અણુમાં ચલ રૂપકતા યાની કે ટોટોમેરિઝમ જોવા મળશે? તો આપણે બધા બંધારણ આપેલા છે. ટોટોમેરિઝમની વાત કરીએ તો માત્ર 3માં જ થાય. કારણ ટોટોમેરિઝમની શરત એ છે કે જે કાર્બન ઉપર ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય એના પાડોશી કાર્બન ઉપર હાઇડ્રોજન આવેલો હોવો જોઈએ. એટલે શું થાય? અહીંથી હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થાય અને પાઇબંધ અહીંયા આવી જાય. એટલે તમે જુઓ, અહીંયા દ્વિબંધ હતો તો આ હાઇડ્રોજન છે એ અહીંયા આવી ગયો. હવે અહીંથી હાઇડ્રોજન દૂર થાય એટલે આ કાર્બનનો એક બંધ બાકી રહેશે અને આ કાર્બનનું ત્યાં દ્વિબંધ રચાઈ જાય છે. એટલે આ કીટો સ્વરૂપ હતું. સી ડબલ બોન્ડ ઓ એટલે કીટો સ્વરૂપ હોય એ ઇન અને ઓલ એટલે ઇનોલમાં ફેરવાઈ જશે. તો આપણે જોઈએ તો બાકીનામાં કેમ એવું નથી થતું? તેનું કારણ એ છે કે અહીંયા આગળ જે CO સમૂહ આવેલો છે એના પછીના કાર્બન ઉપર 1, 2, 3 બરાબર, અને અહીંયા આગળ H હોય છે. એટલે 4 બંધ બની ગયા, H ન હોય. આ કાર્બન ઉપર એકેય હાઇડ્રોજન નથી. આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન આવેલો છે. હવે તો પેલા તો કીટોન છે, અહીંયા ઓક્સિજન આપેલો છે એટલે શક્ય નથી. અહીંયા CO પછી CH2 છે એટલે શક્ય બનશે. એટલે આ સૌથી વધુ સરળતાથી બરાબર. પાછું આ બંને એક જ સમતલમાં પણ આવવું જોઈએ, માટે માત્ર 3 નંબરનો જવાબ આવશે. પાયરોલ ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી મહત્તમ ક્યાં હશે? તો અહીંયા જો આ પહેલા કાર્બન ઉપર 2 નાઇટ્રોજન, એ પહેલા ક્રમ આપ્યો 1, 2, 3. અહીં 2 નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન છે. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન પાઇબંધ ધરાવે, અહીં પાઇબંધ ધરાવે છે. તો સૌથી વધુ ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં જોવા મળશે એ આપણે જોઈએ. તો અહીં પાયરોલની અંદર આ 2 ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો નાઇટ્રોજનના 1 અને 2ની વચ્ચે જશે. પછી બાકીના ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા પાઇબંધ રચાય એટલે આ પાઇબંધના ઇલેક્ટ્રોન અહીં ખસી જાય એટલે 1, 2 અને 3 ઉપર જાય. હવે ધારો કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીં બંધારણ 3 રચાશે, અહીં 4 અને 5. તો 2 નંબર ઉપર, આ 2 નંબર ઉપર અને 1, 2, 3, 4 અને 5 નંબર ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા મેક્સિમમ જોવા મળે. ઉપરના સંસ્પંદન બંધારણમાં 3 અને 4 બંધારણ ફક્ત બંધારણ 2 અને 4 કરતાં વધારે સ્થાયી છે. એટલે ત્રીજું અને પાંચમું, એટલે બંધારણ ત્રીજું અને પાંચમું વધારે સ્થાયી છે. એનું કારણ ઇલેક્ટ્રોનની ઘનતા 5 નંબર ઉપર અને અહીંયા આગળ 2 નંબર ઉપર મેક્સિમમ દેખાય છે, જેના કારણે ઇલેક્ટ્રોનની ઘનતા જ્યાં વધુ હોય એટલે 2 અને 5 નંબર આવશે. નીચેના પૈકી કયા અણુમાં બધા જ પરમાણુ એક જ સમતલમાં હોય છે? હવે કેમ જોવું? સંકરણ જોવું પડે.
અહીં બેન્ઝીનમાં 6 કાર્બનનું સંકરણ sp2, આનું sp2. અહીંયા દરેક કાર્બનનું સંકરણ sp3 હશે. તો પછી વાત કરીએ અહીંયા દ્વિબંધ ધરાવે છે કાર્બન. આ sp3 થશે. અહીંયા sp સંકરણ હશે બેયનું. આ બધામાં sp3 સંકરણ હશે. તો એ મુજબ આપણે જોઈએ તો એ આવશે, કારણ આમાં દરેક કાર્બનનું સંકરણ sp2, એટલે જે કાર્બનનું સંકરણ sp2 હોય એટલે કાર્બન સાથે નાઇટ્રોજન સાથેનો બંધ એક જ સમતલમાં આવે. સિગ્મા બંધ જોવાના હોય, એનો પાઈ બંધ સમતલને લંબ હોય, ધ્યાનમાં લેવાનો નહીં, માટે એ સમતલીય થશે. બધા જ પરમાણુ એક જ સમતલમાં આવેલા હોય છે, એટલે માત્ર એ જવાબ આવશે. પછી કાર્બેનાયન એટલે કે ઋણભારિત કાર્બનમાં હાજર ઇલેક્ટ્રોનની જોડ કઈ કક્ષકમાં હશે? એટલે આ કાર્બેનાયન છે, મતલબ ઋણભારિત કાર્બન. આ કાર્બનનું અહીંયા 3, એક સિગ્મા અને 2 પાઈ બંધ, અને અહીંયા જે એક લોન પેર હશે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકમાં હશે તે આપણે કહેવાનું છે. તો કાર્બન પરમાણુમાં થતી સંકરણના સૂત્ર મુજબ આપણે જોયું sp સંકરણ થાય છે, એટલે એની બોન્ડિંગ પેર 2 અને લોન પેર 2 બરાબર. સિગ્મા બંધ 1, પાઈ બંધ ધ્યાનમાં ના લઈએ, એટલે એક લોન પેર ધ્યાનમાં લઈએ તો લોન પેર 1 વત્તા બોન્ડિંગ પેર એટલે સિગ્મા બંધ 1 એટલે સંકરણ sp થાય છે. એટલે Ca3C ટ્રિપલ બોન્ડમાં હાજર ઇલેક્ટ્રોનની જોડી sp કક્ષકમાં હશે, કારણ કે એનું sp સંકરણ થાય. એટલે આ સાઈડ સિગ્મા બંધ, આ સાઈડ લોન પેર ધરાવે છે, બાકીની 2 તો પાઈ છે. એટલે આ જે લોન પેરના ઇલેક્ટ્રોન છે એ sp સંકૃત કક્ષકના હશે. હવે આગળ 83 ક્વેશ્ચન નંબર 83, કાર્બોનિલ સંયોજન કે જેમાં આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે તેના માટે કયું વિધાન સાચું છે? પહેલી વાત તો એ કાર્બોનિલ સંયોજન એટલે કે COO, એનો પાળો C કાર્બન, એની ઉપર હાઇડ્રોજન એટલે આલ્ફા હાઇડ્રોજન કહેવાય. કાર્બોનિલ સંયોજનમાં આલ્ફા હાઇડ્રોજન આવેલો હોય પાસે તો કયું વિધાન સાચું થશે? આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન રહેલો હોય તો ઇનોલ સાથે ઝડપથી સંતુલનમાં આવી જાય, એટલે એને કીટો ઇનાલ કહેવાય છે. એટલે સી જવાબ આવશે. હમણાં તમને સમજાવ્યું કે જ્યારે કાર્બન ઉપર દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો હોય, એના પાડોશી કાર્બન ઉપર હાઇડ્રોજન હોય, તો આ હાઇડ્રોજન ઓક્સિજન ઉપર શિફ્ટ થાય અને પાઈ બંધ અહીંયા આવી જાય, એટલે અહીંયા COH બને અને ડબલ બોન્ડ CH રચાય, એટલે ઇન પ્લસ ઓલ એટલે ઇનોલ બનશે. એટલે ઇનોલ બનવાનું વલણ ધરાવે છે, એટલે આપણે અહીંયા જવાબ આવશે સી. કાર્બોનિલ સંયોજન કે આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન આવેલો હોય, ઇનોલ સાથે સંતુલનમાં આવી કીટો ઇનોલ પ્રક્રિયા કહેવાય. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા માટે કયું વિધાન સાચું નથી? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય ત્યાં હુમલો કરે, ખોટું. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે કે ધનભારિત ભાગ થશે, એના વડે કોઈ ઋણ આયન આકર્ષાય, એને ન્યુક્લિયોફાઇલ કહેવાય.
એટલે પોતે ઋણભારિત હોય જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય ત્યાં હુમલો કરે એ સાચું દેખાય છે. આપણે ખોટું માંગ્યું છે. એમોનિયા એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. આ નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે ધન ભારિત ભાગ વડે આકર્ષાય એ પણ સાચું છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક લુઈસ એસિડ હોય છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે ખરેખર લુઈસ બેઝ હોય છે એટલે સી ખોટું છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોનને શોધતો નથી એ પણ સાચું કારણ કે ઇલેક્ટ્રોન દાન કરે એટલે જવાબ સી આવશે. કયું બાયફિનાઇલ સંયોજન પ્રકાશ પ્રત્યે સક્રિય છે? હવે જે લોકોને 12 સાયન્સનું ઓર્ગેનિક ચાલ્યું ના હોય એના માટે આ પ્રશ્ન આમાં 11 અને 12નું કનેક્શન આવે છે. છતાંય તમને ત્યારે શીખડાવી દઉં. 81 ક્વેશ્ચન નંબર જો ડાયફિનાઇલના ઓર્થો સંયોજન ઓર્થો સ્થાન પર યોગ્ય વિસ્થાપિત જોડાયેલ હોય તો બેન્ઝિલ વલય અવકાશી અવરોધ જોવા મળે. આ અવકાશી અવરોધ બાયફિનાઇલ સંયોજન અસમતલીય બનાવે તેથી તે પ્રકાશ ક્રિયાશીલ બને. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આ કાર્બનની બાજુનો કાર્બન, આ 2 ફિનાઇલ એટલે બાયફિનાઇલ, અહીંયા 2 બ્રોમિન, અહીંયા બંધ બન્યા પછી ઓર્થો સ્થાનમાં બ્રોમિન છે 2 ઉપર, 2માં આયોડિન, તો આયોડિન વચ્ચે બ્રોમિન વચ્ચે અપાકર્ષણ થાય એટલે હવે આ અણુ સમતલીય નહીં હોય એટલે કે આ બેનું સમતલ બદલાય જેના કારણે તે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. બાકીનામાં એવું નહીં થઈ શકે કારણ કે અહીંયા આગળ તમે જુઓ આ આયોડિન જુદા જુદી જગ્યાએ છે. અહીંયા અપાકર્ષણનો પ્રશ્ન નથી, અહીંયા અપાકર્ષણ વધી જાય. અહીંયા આગળ CH3 છે, અહીંયા નથી ઓર્થોમાં. આ 2 તો બહુ દૂર દૂર છે એટલે અણુની અંદર આ બધા સમતલીય થશે. આ એક જ અસમતલીય એટલે એ જવાબ આવશે. કયા સંયોજનમાં હાઇપર કન્જ્યુગેશન જોવા મળે? અહીંયા મુક્ત મૂલકની વાત કરેલી છે. એની બાજુનો કાર્બન અહીંયા સી, એના 4 બંધ બની ગયા, અહીંયા હાઇડ્રોજન નથી. અહીંયા આગળ એનો પાડોશી કાર્બન એમાં હાઇડ્રોજન નથી. અહીંયા આગળ મુક્ત મૂલક પછી 3 ફિનાઇલ સમૂહ આવેલા છે એમાં આના 2 સાઈડ, અહીં 3 સાઈડ હાઇડ્રોજન નથી. જ્યારે અહીંયા આગળ આ મુક્ત મૂલકવાળો કાર્બન તેના પાડોશી કાર્બન ઉપર હાઇડ્રોજન છે એટલે કે મુક્ત મૂલકવાળા કાર્બન પછીના કાર્બન ઉપર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ એટલે માત્ર 3 આવશે એ આપણે જોઈએ. જે અણુમાં દ્વિબંધ ધરાવતા કાર્બનની બાજુમાં કાર્બન પર હાઇડ્રોજન આવેલો હોય તો હાઇપર કોન્જ્યુગેશન થાય એટલે 1 અને 2માં આલ્ફા હાઇડ્રોજન નથી એટલે માત્ર 3માં જોવા મળે. અહીંયા દ્વિબંધની વાત નહીં આવે, અહીંયા લોન પેરની વાત આવશે. એક તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવો જોઈએ કમ્પલસરી. ચાલો, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, એના પછીનો જે કાર્બન છે એમાં હાઇડ્રોજન નથી. આ બાજુનો પાડોશી કાર્બન હાઇડ્રોજન નથી. હવે આ મુક્ત મૂલક સાથે PH એટલે ફિનાઇલ, આ રીતે બેન્ઝીન રિંગ હોય અહીંયા કાર્બન સાથે તો આ જોડાઈ ગયું. હવે એને 1, 2, 3 અને અહીંયા હાઇડ્રોજન ના હોય, અહીંયા ન હોય, અહીં ન હોય, હાઇપર કન્જ્યુગેશન ના થાય. અહીંયા જે મુક્ત મૂલકવાળો કાર્બન છે એનો પાડોશી કાર્બન ઉપર CH હોય એટલે આના 1, 2, 3 બન્યા, અહીં ચોથો હાઇડ્રોજન હશે એટલે આનો એક ઇલેક્ટ્રોન આના ઇલેક્ટ્રોન વચ્ચે આમ બંધ રચાય અને એક H છૂટો પડે મુક્ત મૂલક. હાઇપર કન્જ્યુગેશન માત્ર 3 નંબરમાં જ થશે. 79 આમાં પણ 12મા ધોરણનું મિક્સિંગ છે. અમુક પ્રશ્નો એવા આવશે, ચિંતા નહીં કરતા. 12માનું કેમિસ્ટ્રી ચાલી ગયું તો વાંધો નથી, ના ચાલ્યો ચિંતા નહીં કરતા કારણ કે 12માના ધોરણનું ઓર્ગેનિક ચાલી જશે પછી તમને આપોઆપ આવડી જશે.
તો છતાંય શીખડાવી દઉં. 79 CH3CH હોય બે અવકાશીય બંધારણ મળે જે પ્રકાશ ક્રિયાશીલ હોય તેને શું કહે છે? હવે આજે બીજો કાર્બન જુઓ, એની ઉપર એક H આવશે, એક OH આવશે, એક સાઈડ CH3 આવશે અને એક સાઈડ COOH આવેલા છે. એટલે કે આ કાર્બન ઉપર 1, 2, 3 અને 4 સમૂહ જુદા આવેલા છે. તો જે કાર્બન ઉપર 4 જુદા સમૂહ આવેલા હોય તો એની ઉપર ધ્રુવીભૂત પ્રકાશ આપાત થઈને એટલે એનું કાં જમણી બાજુ કાં ડાબેરી કોણાવર્તન કરે એટલે પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. તો એને ઇનાન્શિયોમર ઇંગ્લિશમાં પ્રતિબિંબી વિન્યાસી સમઘટક કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ. આ રીતે બતાવ્યું. આ વચ્ચેનું કાર્બન છે H, OH, CH3 અને COOH. આનું પ્રતિબિંબ આ થાય. એટલે અરીસામાં તમે જુઓ એટલે ડાબી સાઈડ હોય એ અહીં જમણી સાઈડ આવે, અહીંયા જે ડાબી સાઈડ હોય એ અહીં જમણી સાઈડ આવે અને CH3 COOH પોતાનું સ્થાન ન બદલે એટલે એકબીજાના પ્રતિબિંબ ઇનાન્શિયોમર આપે છે. પણ એવું ક્યારે બને? કાર્બન ઉપર 4 સમૂહ જુદા હોય તો અહીંયા H હોય તો ન થાય, અહીંયા OH હોય તો થઈ જાય, અહીંયા Cl અને અહીંયા Br. જો 4 સમાન હોય તો નહીં થાય. ઇથાઇલ એસિટેટનું ઇનોલિક બંધારણ નીચે પ્રમાણે છે. તેમાં સિગ્મા અને પાઈ બંધ કેટલા હશે? ઇથાઇલ એસિટેટ, ઇથાઇલ એસિટેટ, જો આ છે ઇથાઇલ. પછી જે CH3COCH3 એસિટોન અને એસિટેટ, ઇથાઇલ એસિટેટ છે. એની ચલ રૂપકતાની વાત થઈ. તેમાં કેટલા સિગ્મા અને કેટલા પાઈ બંધ આવેલા છે એ આપણે જોઈએ. ઇથાઇલમાં 18 સિગ્મા અને 2 પાઈ. જો CH3 અહીં બતાવ્યું છે તમે જોઈ શકો છો, એટલે અહીં અલગ પાડ્યું CH3, પછી સિંગલ બંધ CO જોતા જાઓ, પછી CH2, COO, CO, CH2, CH3. આવી ગણતરી કરીએ તો એમાં ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 18 સિગ્મા અને અહીંયા 2 પાઈ બંધ દેખાય છે. નેક્સ્ટ 77. હવે કેન્દ્રનરાગી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થવા માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? કેન્દ્રનુરાગી પ્રક્રિયા છે. તમે ઇલેક્ટ્રોનના સ્થાનાંતર માટે CH3 CH ડબલ બોન્ડ CH, CH2 Cl, પછી CH3 CH ડબલ બોન્ડ CH એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH અને CH2 Cl આવું સંયોજન છે. તો આ સંયોજન માટે કયું રૂપાંતરણ થાય છે એ આપણે જોઈએ. ચાર્યું CH3 CH ડબલ બોન્ડ CH, CH2 Cl. અહીંયા આગળ આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય એટલે આ કાર્બન ધનભારિત થાય અને અહીં દ્વિબંધ રચાઈ જાય એટલે અહીંથી ક્લોરિન રિમૂવ થાય. હવે આ પાઈ બંધ પાછો અહીંયા આવે એટલે આ કાર્બન ધનભારિત થાય. આથી તે ઝડપથી કેન્દ્રનરાગી પ્રક્રિયા આપે. એટલે આ સ્થાનાંતર કયા પ્રકારનું થશે એ જોવું પડે. એટલે ડી જવાબ આવશે.
નેક્સ્ટ, કયું કાર્બનિક પરમાણુનું સંકરણ તેના દહનથી બનતા CO2 જેવું જ હશે? હવે ઇથેન, ઇથિન, ઇથાઇન અને ઇથેનોલ આપેલો છે, તો આપણે જોઈએ ઇથાઇન આવશે. હવે CO2 ની વાત કરીએ તો એમાં 2 સિગ્મા અને 2 પાઇબંધ આવેલા છે. હવે કાર્બનમાં CO2 છે એનું સંકરણ અને 2 સિગ્મા બંને 2 પાઈ, ખાલી સિગ્મા જ ધ્યાનમાં લેવાય એટલે એ સંકરણ sp થશે, sp સંકરણ થશે. અને ઇથાઇન છે sp3 ના હોય એટલે sp3 - પાઈ થાય, એટલે ખરેખર ઇથાઇનમાં sp સંકરણ થાય, CH ટ્રિપલ બોન્ડ CH, તો CO2 બને તેમાં સંકરણ sp થાય છે એટલે ઇથાઇન. ઇથાઇનનું દહન થતાં પહેલાં કાર્બનનું સંકરણ sp, દહન થઈ જાય CO2 બને ત્યારે પણ sp રહેશે, એટલે એમ સંકરણ બદલાતું નથી એવું પૂછેલું હતું. નીચેનામાં બંધારણમાં કેટલા પાઈ બંધ ધરાવતા ઇલેક્ટ્રોન હશે? હવે પાઈ બંધની સંખ્યા પૂછાય તો પાઈ બંધ તો 4 છે, પણ પાઈ બંધના એટલે 4 ઓપ્શન નહીં આવે. પાઈ બંધના ઇલેક્ટ્રોન માગેલા છે, બરાબર, તો એક પાઈ બંધના 2 ઇલેક્ટ્રોન લેખે 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન આવશે, એટલે જવાબ 8 આવશે. હવે આજે આપણે અહીં સુધી રાખીએ, ફરી પાછા મળીશું. જય હિન્દ.